ફ્રેક્ચર આ શબ્દ સાંભળતા જ આપણી સામે શું આવે કે બે ટુકડા થઈ ગયેલું હાડકું, રાઈટ? પણ ના, એવું નથી. મેડિકલ સાયન્સમાં ફ્રેક્ચરનો અર્થ ખાલી હાડકાના બે ટુકડા થવા નથી. ફ્રેક્ચરના પણ અલગ અલગ પ્રકાર છે. સરળ ભાષામાં કહું તો તમારા હાડકાને એક ચોક જેવું સમજો. સૌથી પહેલા હેરલાઇન ફ્રેક્ચર. જો ચોક સહેજ તિરાડ પડે પણ એ આખો રહે, મતલબ બે ટુકડા છૂટા ના પડે, તો એને હેરલાઇન ફ્રેક્ચર કહેવાય. આમાં હાડકું પોતાની જગ્યાએ જ હોય છે અને ખાલી ક્રેક જ આવે છે. સેકન્ડ, સિમ્પલ ફ્રેક્ચર. ચોક વચ્ચેથી તૂટી જાય પણ એનો આકાર જળવાઈ રહે. થર્ડ, કોમ્યુનેટેડ ફ્રેક્ચર. જો જોરદાર માર વાગ્યો હોય અને ચોકના ભૂક્કા થઈ જાય અથવા અનેક ટુકડા થઈ જાય તો તેને કમ્યુનેટેડ ફ્રેક્ચર કહેતા હોઈએ છીએ. હવે આપણને ફ્રેક્ચર છે કે નહીં એ આપણે ઘરે કઈ રીતે ખબર પડે? તો 3 સાઇન છે, એના પરથી આપણને ખબર પડી શકે, એક અંદાજો લગાવી શકીએ. સૌથી પહેલા તો અસહ્ય દુખાવો. માત્ર સ્પર્શ કરવાથી પણ ચીસ નીકળી જાય એવો દુખાવો થવો. બીજું છે તરત જ સોજો આવવો. જો વાગ્યાના થોડા જ સમયમાં એ ભાગમાં વધારે પડતો સોજો આવી જવો. થર્ડ છે ડિફોર્મિટી. જો એ અંગનો આકાર નોર્મલ અંગ કરતાં થોડો અલગ કે વાંકો દેખાતો હોય તો આપણે અંદાજો લગાવી શકીએ કે આપણને ફ્રેક્ચર છે. એટલે જો માર વાગ્યો હોય તો ઘરે અટકળો લગાવ્યા વગર એક એક્સરે કરાવી લેવો જ હિતાવત છે. માહિતી ઉપયોગી લાગી હોય તો શેર કરો. સ્વસ્થ રહો અને મસ્ત રહો. હું ડોક્ટર મિતેશ પટેલ, આવાન ઓર્થોપેડિક હોસ્પિટલ, પાલનપુર.